રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ જન્મ મરણના દાખલાની કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે જગ્યાએ જન્મ મરણના દાખલા કાઢવામાં આવે છે ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારનું સર્વર બંધ હોવાને કારણે અચોક્કસ મુદત સુધી આ કામગીરી બંધ રાખવામાં આવનાર છે। જો કે લોકો લાંબી લાઈનો લગાવીને આશા લગાવી રહ્યા છે કે સર્વર ચાલુ થઈ જશે। આ ચોથો ધક્કો છે અને અત્યારે ઉપરથી એમ કહેવામાં આવે છે કે સર્વર બંધ છે, કાલે આવજો। આ બાબતે મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે એ લોકોને હાલાકી થાય છે, અમે લોકો ઉત્તર દેવા માટે સક્ષમ નથી, અમને ઉપરથી ઉત્તર મળતા નથી, એટલે અમે કોઈ અત્યારે જવાબ દેવા માટે કંઈ અમારી પાસે માહિતી જ નથી। ઉલ્લેખનીય છે કે હવે મહાનગરપાલિકાના નહીં પરંતુ રાજ્ય સરકારના જન્મ મરણના દાખલા નીકળે છે। રાજકોટથી દિવ્ય ભાસ્કર માટે કુલીન પારેખનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।